ધારી તાલુકાના ચલાડા ખાતે શ્રી હરિરામ બાપા ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારી તાલુકાના ચલાડા ગામમાં રઘુવંશી સમાજના સંત શ્રી હરિરામ બાપાનું સ્ટેચ્યુ પ્રતિમાનું થયું હતું। લોકાર્પણ ચોકનું નામ હરિરામ બાપા ચોક નામકરણ થયું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જીવી કાકડિયા તેમજ ડોક્ટર ભરતભાઈ કાનાબા તેમજ અમરેલી જિલ્લાના તમામ લોહાણા સમાજના મહાજને હાજરી આપી હતી। તેમજ આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના રતિદાદા તેમજ દાન મહારાજ જગ્યાના મહંત વલ્કુબાપુ તેમજ સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાની તેમજ ચલાડાના પીઆઈ ચાવડા તેમજ અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। અને આ કાર્યક્રમમાં ચલાડા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણીભાઈએ તેમજ ચલાડા મહાજનની ટીમે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું અને કાર્યક્રમનું સંચાલન મહાજનના મંત્રી તેમજ પત્રકાર પ્રકાશભાઈ કાર્યએ કર્યું હતું। છે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। આજે પૂજ્ય સંત શ્રી હરિરામ બાપાએ જિંદગીના પોતાના છેલ્લા શ્વાસ સુધી ભજન અને ભોજન જેમનો જીવન મંત્ર બનાવ્યો હતો એવા સાર્થક સંત શ્રી હરિરામ બાપાનો ચલાલાના આંગણે આજે હરિરામ બાપા ચોક લોકાર્પણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ લોકાર્પણ વિધિ પૂજ્ય અંશાવતાર દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય વલ્કુબાપુ અને ગાયત્રી સંસ્કાર ધામના વડા ડૉક્ટર શ્રી રતિદાદાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, અમરેલી જિલ્લાના તમામ લોહાણા મહાજનના સન્માન્ય પ્રમુખશ્રીઓ અને રઘુવંશી સમાજ જ્ઞાતિજનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। જ્યારે આ કાર્યક્રમ સંપન્ન થયો ત્યારે હરિરામ બાપાની જયઘોષ સાથે લોકાર્પણ કાર્યક્રમ થયો ત્યારે એમની કાયમ માટે પ્રસાદીનું વિતરણ થાય એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે હરિરામ બાપા ચોક ચલાલામાં કાલ સવારથી જ 2 કલાક માટે ગુંદી ગાંઠિયાની પ્રસાદીનું પણ વિતરણ થશે। ચલાલા લોહાણા મહાજનના આગેવાનીમાં એમના પ્રયત્નથી જે હરિરામ બાપા ચોકની લોકાર્પણ વિધિ થઈ છે એમાં અમરેલી જિલ્લાના તમામ મહાજનો, હોદ્દેદારો, રઘુવીરસેનાના આગેવાનો સહિત જે બધા ઉપસ્થિત રહ્યા એમનું સ્વાગત કરવામાં આવ્યું, એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને હરિરામ બાપાના કાયમ ચલાલાના તમામ નગરજનોને એની કૃપા દ્રષ્ટિ રહે અને લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે હરિરામ બાપાના જયઘોષ સાથે પૂજ્ય હરિરામ બાપા ચોક ચલાલામાં લોકાર્પણ વિધિનો કાર્યક્રમ આજે સંપન્ન કરવામાં આવ્યો છે।